નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો છેલ્લી ઘડીનો માસ્ટર પ્લાન એટલે વન શોટ રિવિઝન, જેમાં આપણે દરેક ચેપ્ટરના અર્થ અને તેમાં આવતા મુદ્દા જોવાના છે. જો છેલ્લી ઘડીએ આટલું જોઈને જશો તો તમે પરીક્ષામાં સરળતાથી લખાણ કરી શકશો. જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દો, જેથી કરીને નવી અપડેટ તમને જલ્દીથી મળી રહે. તો ચાલો આજે આપણે પ્રકરણ નંબર 6 દોરવણી વિશે વન શોટ રિવિઝન શરૂ કરીએ. પહેલો સવાલ આવે છે, દોરવણી એટલે શું? દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમના કાર્યનો જુસ્સો ટકાવી રાખવો. બીજી વ્યાખ્યા આપેલી છે, કર્મચારીઓની ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. કુંતજ અને ઓડનલના મતે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી દોરવણીની લાક્ષણિકતાઓ, તો એમાં 9 મુદ્દા આપણને જોવા મળે છે. જેમાં પહેલો મુદ્દો છે પ્રોત્સાહન, બીજો મુદ્દો છે દરેક સપાટીએ થતું કાર્ય, ત્રીજો મુદ્દો છે સતત ચાલતી પ્રક્રિયા, ચોથો મુદ્દો છે કાર્યક્ષેત્ર વિશાળ, પાંચમો મુદ્દો આવે છે નિમ્નગામી પ્રવૃત્તિ, છઠ્ઠો મુદ્દો આવે છે ઉદ્દેશલક્ષી પ્રવૃત્તિ, સાતમો મુદ્દો માહિતી સંચાર, આઠમો મુદ્દો કાર્યો પર દેખરેખ અને નવમો મુદ્દો આવે છે સંચાલકીય કાર્યો. આ 9 મુદ્દાને યાદ રાખવા માટે આપણે ચાવી બનાવેલી છે પ્રોફેસર દસકાની ઉમા દેશ. એ ચાવી દ્વારા આપણે દોરવણીની લાક્ષણિકતા સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી આવે છે સવાલ દોરવણીનું મહત્વ. તો એમાં પણ આપણને 9 મુદ્દા જોવા મળે છે. જેમાં પહેલો મુદ્દો છે કાર્યક્ષમતામાં વધારો, બીજો મુદ્દો આવે છે કાર્યક્ષમતાનું વિશ્લેષણ, ત્રીજો મુદ્દો આવે છે કામદાર કર્મચારીને પ્રોત્સાહન, ચોથો મુદ્દો આવે છે જુસ્સો વધે, પાંચમો મુદ્દો કામદારોમાં સંકલન અને સહકાર, છઠ્ઠો મુદ્દો પરિવર્તનશીલ અને અસરકારક આયોજન, સાતમો મુદ્દો અંકુશનું કાર્ય, આઠમો મુદ્દો વિચલનોની શોધ અને નવમો મુદ્દો રહેલો છે વ્યવસ્થા તંત્ર અસરકારક. અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે ચાવી છે કાકા કાજુ કાપ અવિ વ્ય. એ ચાવી દ્વારા આપણે સરળતાથી દોરવણીનું મહત્વ યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે દોરવણીના તત્વો. તો 4 તત્વો જોવા મળે છે, નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. જેમાં પહેલો સવાલ છે નિરીક્ષણ એટલે શું? કામદારોના કાર્યની દેખરેખ રાખવી, જેને નિરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આરસી ડેવિસના મતે નિરીક્ષણ એ એક એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. તો આ નિરીક્ષણ રાખનાર વ્યક્તિ કે જેને નિરીક્ષક તરીકે ઓળખવામાં આવે છે, આ નિરીક્ષકના કાર્યો શું રહેલા છે? તો પહેલું કાર્ય છે કાર્યક્ષમતા કર્મચારીની વધે તે માટે એમને અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડે છે. બીજો મુદ્દો જૂથ ભાવના કર્મચારીઓમાં ટકાવી રાખે છે. ત્રીજો મુદ્દો નિરીક્ષક એ અંકુશ નથી રાખતો પરંતુ કેળવણી પૂરી પાડે છે. ચોથો મુદ્દો શિસ્તની ભાવના કર્મચારીઓમાં ટકાવી રાખે છે. પાંચમો મુદ્દો માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે. છઠ્ઠો મુદ્દો નવી ટેકનોલોજીના ઉપયોગ વિશે માર્ગદર્શન આપે છે.
સાતમો મુદ્દો આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા. આઠમો મુદ્દો વિધિવત સમયસર કાર્ય પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી. નવમો મુદ્દો નિરીક્ષક એ કર્મચારીનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશ સાથે સરખાવવામાં આવે છે. અને 11મો મુદ્દો છે કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખવી, જેથી સમય અને શ્રમનો બચાવ કરી શકાય. આ 11 મુદ્દાને યાદ રાખવા માટે ચાવી છે કાજુની સિઝન આવી નિક. એ ચાવી દ્વારા આપણે સરળતાથી આ નિરીક્ષકના કાર્યો યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે અભિપ્રેરણ એટલે શું? તો એમાં પણ આપણને 3 વ્યાખ્યા જોવા મળે છે. જેમાં પહેલી વ્યાખ્યા છે કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર જુસિયસના મતે ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની કાર્યને અભિપ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. બીજા એક સંચાલન શાસ્ત્રી મોર્ગનના મતે તો કે અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને તેમના લક્ષ્ય તરફ દોરી જાય છે. ત્યાર પછી આપણને અભિપ્રેરણની લાક્ષણિકતાઓ આપેલી છે. જેમાં પહેલી લાક્ષણિકતા આવે છે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. બીજો મુદ્દો આવે છે કાયમી કે સતત ચાલતી પ્રક્રિયા. ત્રીજો મુદ્દો આવે છે ઉદ્દેશની પ્રાપ્તિ. ચોથો મુદ્દો આવે છે વિસ્તૃત કાર્યક્ષેત્ર. પાંચમો મુદ્દો આવે છે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. છઠ્ઠો મુદ્દો આવે છે ફેરબદલી દરમાં ઘટાડો કરવો. સાતમો મુદ્દો છે કુશળતા અને કાર્યક્ષમતામાં વધારો કરવો. આઠમો મુદ્દો છે આંતરિક પ્રેરણા. નવમો મુદ્દો છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ. 10મો મુદ્દો છે હકારાત્મક અભિગમ. અને 11મો મુદ્દો છે સંચાલનનું એક કાર્ય રહેલું છે. અને આ 11 મુદ્દાને યાદ રાખવા માટે બકા ઉર્વિસ ફેંકું આમ હસ એ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ. તો કે અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતના અગ્રતાક્રમને 5 વિભાગમાં વહેંચેલા છે. જેમાં પહેલો વિભાગ આવે છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો. બીજું આવે છે સલામતીની જરૂરિયાતો. ત્રીજું આવે છે સામાજિક જરૂરિયાતો. ચોથું આવે છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. અને પાંચમું આવે છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. જેમાં પ્રથમ 3 જરૂરિયાત જે રહેલી છે એ નિમ્ન કક્ષાની જરૂરિયાત રહેલી છે અને પછીની 2 જરૂરિયાત જે જોવા મળે છે એ ઉચ્ચ કક્ષાની જરૂરિયાતમાં સમાવેશ થાય છે. ત્યાર પછી સવાલ આવે છે પ્રોત્સાહન એટલે શું? તો કે 2 પ્રકારના પ્રોત્સાહન જોવા મળે, નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. જેમાં નાણાકીય પ્રોત્સાહનમાં બઢતી, કમિશન, ઇનામ, નફામાં ભાગ, સહભાગીદારી, બોનસ અને સલાહ સૂચનનો સમાવેશ કરવામાં આવે છે. અને આ સાથે 7 મુદ્દાને યાદ રાખવા માટે બક, ઇનસ, બોસ એ ચાવી દ્વારા યાદ રાખી શકાય છે. ત્યાર પછી બિન નાણાકીય પ્રોત્સાહનો. તો એમાં પહેલો મુદ્દો આવે છે કામની કદર અને સન્માન. બીજો મુદ્દો આવે છે નોકરીની સલામતી. ત્રીજો મુદ્દો આવે છે જવાબદારીની સોંપણી. ચોથો મુદ્દો આવે છે અન્ય પ્રોત્સાહનો. પાંચમો મુદ્દો આવે છે કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. અને છઠ્ઠો મુદ્દો આવે છે સલાહકાર. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે કાનોજ અક્ષ એ ચાવી દ્વારા આપણે સરળતાથી બિન નાણાકીય પ્રોત્સાહનો પણ યાદ રાખી શકીએ છીએ.
ત્યાર પછી સવાલ આવે છે નેતૃત્વ એટલે શું? તો એમાં પણ આપણને અલગ અલગ વ્યાખ્યાઓ જોવા મળે છે. જેમાં પહેલી વ્યાખ્યા છે કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોની સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણ, તેને નેતૃત્વ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધિ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડતને નેતૃત્વ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજી વ્યાખ્યા ડોક્ટર જ્યોર્જ આર ટેરીના મતે નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્ન કરે એ રીતે કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ એટલે નેતૃત્વ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નેતૃત્વની કેટલીક લાક્ષણિકતાઓ આપણને આપેલી છે. જેમાં પહેલી લાક્ષણિકતા છે આદર્શ વ્યક્તિત્વ. બીજો મુદ્દો આવે છે પરિસ્થિતિઓની અસર. ત્રીજો મુદ્દો આવે છે કાર્ય અવૈધિક અને પ્રભાવશાળી. ચોથો મુદ્દો આવે છે સતત પ્રક્રિયા. પાંચમો મુદ્દો આવે છે હિતોની એકવાક્યતા. છઠ્ઠો મુદ્દો આવે છે અભિપ્રેરણ. સાતમો મુદ્દો આવે છે નેતૃત્વનો સ્વીકાર. અને આઠમો મુદ્દો આવે છે તાબેદારોનું અસ્તિત્વ. અને આ 8 મુદ્દાને યાદ રાખવા માટે આપકા, સહી, અભિનેતા આ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે નેતૃત્વમાં સારા નેતાના ગુણો કયા કયા રહેલા છે? તો કે 3 પ્રકારના ગુણો જોવા મળે: શારીરિક ગુણ, બૌદ્ધિક ગુણ અને માનસિક ગુણ. જેમાં શારીરિક ગુણની અંદર શારીરિક તંદુરસ્તી, શારીરિક બાંધો, આકર્ષક સૌંદર્ય, શાંત અને આનંદી સ્વભાવ. જ્યારે બૌદ્ધિક ગુણોની અંદર વિવિધ કૌશલ્ય કે જેમાં વક્તૃત્વ, ગણન, આંતર સંબંધોનું જ્ઞાન, માનવીય બાબતો વગેરે જેવા કૌશલ્યોનો સમાવેશ થાય છે. ત્યાર પછી દીર્ઘદ્રષ્ટિ, તર્કશક્તિ, નિર્ણય શક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવું જ્ઞાન મેળવવાની તૈયારી, માનસિક ક્ષમતા અને ગ્રહણ શક્તિનો સમાવેશ થાય છે. જ્યારે માનસિક ગુણોમાં ઉત્સાહ, કાર્યરુચિ, સાહસિકતા, બુદ્ધિ ચતુરાઈ, લાગણી, પ્રભાવશાળી વ્યક્તિત્વ, નેતૃત્વ માટે વિવેકી વર્તન અને સહકારની ભાવનાનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં શારીરિક ગુણો યાદ રાખવા માટે ચાવી આપેલી છે શાસા, આશા. બૌદ્ધિક ગુણો યાદ રાખવા માટે વિદિતની વેનમાં ગ્રહણ. અને માનસિક ગુણો યાદ રાખવા માટે ઉકા, સાબુ લાવને. આ ચાવી દ્વારા તમે સરળતાથી આ 3 ગુણો છે એ યાદ રાખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે માહિતી સંચાર એટલે શું? ધોરણ 11માં પણ તમે માહિતી સંચાર વિશે વિસ્તૃતમાં ભણીને આવ્યા જ છો. અહીંયા પણ આપણને અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. જેમાં પહેલી વ્યાખ્યા છે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી, જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે. બીજી વ્યાખ્યા છે શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોની આપ-લે કરવી એટલે માહિતી સંચાર. ન્યુમેન એન્ડ સમરના મતે માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓની 2 કે 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે, જેને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ 3 માંથી કોઈ પણ વ્યાખ્યા તમે પરીક્ષામાં લખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે માહિતી સંચારની લાક્ષણિકતાઓ સમજાવો. જેમાં પહેલી લાક્ષણિકતા છે ઉદ્દેશલક્ષી પ્રક્રિયા. બીજું કાર્યપ્રેરક પ્રવૃત્તિ. ત્રીજું ભાષા અને શબ્દો સ્પષ્ટ. ચોથું ઇષ્ટતમ કે અનેક પ્રકારો અને પદ્ધતિઓ. પાંચમું આધુનિક અસંખ્ય સાધનો. છઠ્ઠું વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ.
સાતમું દ્વિમાર્ગી પ્રક્રિયા, આઠમું કાયમી પ્રક્રિયા અને નવમું માનવીય પ્રક્રિયા. અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે ઉકાભાઈ આવ દ્વિકામાં એ ચાવી દ્વારા આપણે સરળતાથી માહિતી સંચારની લાક્ષણિકતાઓ યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી માહિતી સંચારની પદ્ધતિઓ, તો કે મુખ્યત્વે 6 પદ્ધતિ જોવા મળે છે, જેમાં મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. જેમાં મૌખિકમાં વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ અને જૂથ ચર્ચા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. લેખિત માહિતી સંચારમાં વર્તમાનપત્રો દ્વારા, સામયિકો દ્વારા, ચોપાનિયા, જાહેર ખબરો, પત્રલેખન, હસ્તલિખિત પ્રત અને ઈમેલ દ્વારા તમે લેખિત માહિતી સંચાર કરી શકો છો. દ્રશ્ય માહિતી સંચાર એટલે કે જોઈ શકાય તેવો માહિતી સંચાર, જેમાં નકશા, ચિત્રો, આકૃતિઓ, આલેખ, રંગ, પ્રતીકો અને ચિહ્નોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે શ્રાવ્ય માહિતી સંચાર એટલે કે માત્ર સાંભળી શકાય એવા, તો કે તેમાં ટેપ રેકોર્ડર, રેડિયો, ટેલિફોન અને ટેલિકોન્ફરન્સનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે દ્રશ્ય શ્રાવ્ય, જેમાં ચલચિત્રો, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર્સ અને વિડીયો કેસેટનો સમાવેશ કરવામાં આવે છે, કે જેમાં તમે ચિત્ર પણ જોઈ શકો છો અને સાથે સાથે તમે સાંભળી પણ શકો છો. અને ત્યાર પછી છેલ્લો માહિતી સંચાર છે મૌન, કે જેમાં મુખ સહમતિ, મુખ અસહમતિ અને ત્રીજું આવે છે ચહેરાના હાવભાવ, જેના દ્વારા તમે અલગ અલગ પ્રકારે માહિતી સંચાર કરી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે વૈધિક માહિતી સંચાર એટલે શું? જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈધિક એટલે કે ઔપચારિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. આ વૈધિક માહિતી સંચારની લાક્ષણિકતાઓ 7 મુદ્દા આપણને જોવા મળે છે, જેમાં પહેલો મુદ્દો છે વ્યવસ્થા તંત્રના માળખાને આધારિત હોય છે. બીજો મુદ્દો સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે. ત્રીજો મુદ્દો નવી નીતિ તરીકે વૈધિક માહિતી સંચારનો સ્વીકાર થાય છે. ચોથો મુદ્દો નાના મોટા ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ માટે તૈયાર થાય છે. પાંચમો મુદ્દો લેખિત સ્વરૂપમાં મોટા ભાગે જોવા મળે છે. છઠ્ઠો મુદ્દો માહિતી સંચારનો ઉદ્દેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકલનનો હોય છે. અને સાતમો મુદ્દો માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈધિક રીતે સંકળાયેલી હોય છે. અને આ 7 મુદ્દાને યાદ રાખવા માટે વ્યસન ના લે મામા એ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે અવૈધિક માહિતી સંચાર એટલે શું? જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય તેને વૈધિક, અવૈધિક અથવા તો અનૌપચારિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. આ અવૈધિક માહિતી સંચારની પણ કેટલીક લાક્ષણિકતાઓ છે, જેમાં પહેલી માનવ સંબંધ પર આધારિત હોય. બીજું મિત્રતા કે માનવ સંબંધને ધ્યાનમાં લેવાય. ત્રીજું સાંકેતિક કે મૌખિક ભાષામાં સમજાવી શકાય. 4 પરિવર્તનશીલ અને સરળ રહેલી છે. 5મું આદેશ કે અંકુશની જરૂરિયાત હોતી નથી. 6ઠું વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નહીં પરંતુ પૂરક છે. 7મું આ માહિતી સંચારમાં વિધિને કોઈ મહત્વ નથી. અને 8મો મુદ્દો વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. અને આ 8 મુદ્દાને યાદ રાખવા માટે મામી સાપ આવે આવ્ય એ ચાવી દ્વારા યાદ રાખી શકાય છે. ત્યાર પછી વૈધિક અને અવૈધિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત, જેમાં આપણને અલગ અલગ મુદ્દા આપેલા છે.
જેમાં પહેલો મુદ્દો છે અર્થ, બીજો મુદ્દો આવે છે ઉદ્દેશ, ત્રીજો મુદ્દો છે દેખરેખ અને અંકુશ, ચોથો મુદ્દો છે પરિવર્તનશીલ, પાંચમો મુદ્દો આવે છે રચનાત્મક સમય, છઠ્ઠો મુદ્દો છે આધાર અને સાતમો મુદ્દો છે અગાઉથી જાણ. અને આ બધા મુદ્દાને યાદ રાખવા માટે ચાવી છે ઉદે પર આજા, એ ચાવી દ્વારા તમે સરળતાથી આ તફાવત લખી શકો છો. ત્યાર પછી આવે છે અસરકારક માહિતી સંચારના અવરોધો. જ્યારે માહિતીની આપ-લે કરીએ ત્યારે કયા કયા પ્રકારના અવરોધો જોવા મળે? તો કે પહેલું, આયોજન સ્પષ્ટ ન હોય. બીજું, ભાષાંતરની ભૂલો. ત્રીજું, સંદેશા પ્રત્યે દુર્લક્ષ. ચોથું, માહિતીનું અતિભારણ. પાંચમું, માધ્યમ અયોગ્ય. છઠ્ઠું, નોંધાયેલા અનુમાનો અસ્પષ્ટ. સાતમું, ડર અને અવિશ્વાસ. આઠમું, અસ્પષ્ટ સંદેશાઓ. અને નવમું આવે છે યોગ્ય સમયનો અભાવ. અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે આભાસ, મામાનો ડર, આયો એ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી આ જે અવરોધો ઉપસ્થિત થાય છે, આ અવરોધોને દૂર કરવાના ઉપાયો. તો પહેલો મુદ્દો આવે છે બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના વધારવી. બીજું, બિનજરૂરી માહિતીનું પ્રસારણ માધ્યમો ઉપર ભારણ વધારે છે, તેથી યોગ્ય પ્રસારણ થવું જરૂરી છે. ત્રીજું, તાર ટપાલ જેવા જુદા જુદા માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી યોગ્ય માધ્યમની પસંદગી થવી જોઈએ. ચોથું, હિત કે અંગત સ્વાર્થ ન હોવા જોઈએ. પાંચમું, મૂલ્યાંકન સમયાંતરે થવું જોઈએ, જેથી બદલાતા સંજોગોને અનુરૂપ માહિતી સંચારમાં ફેરફાર કરી શકાય. છઠ્ઠો મુદ્દો, નક્કી કરેલી માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ ગોઠવણી કરવી. સાતમો મુદ્દો, માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ. આઠમો મુદ્દો, આદર્શ માહિતી આપનાર જે માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ, જેથી સારી રીતે સમજી શકાય. નવમો મુદ્દો, વિવિધ સ્થાનો વચ્ચે પહોંચાડતી માહિતીની વહન રેખાઓ બને તેટલી ટૂંકી હોવી જોઈએ, જેથી પ્રવાહ અટકે નહીં અને સ્પષ્ટ માહિતી પહોંચાડી શકાય. અને 10મો મુદ્દો, માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સરળતાથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. આમ આ 10 મુદ્દાને યાદ રાખવા માટે બબીતા, હી, મુનમાં, આવીમાં એ ચાવી દ્વારા આપણે સરળતાથી આ મુદ્દા યાદ રાખી શકીએ છીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કમેન્ટમાં આપનો કિંમતી અભિપ્રાય જણાવજો. જો આ પ્રકરણ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર વોટ્સએપ મેસેજ કરીને પણ પૂછી શકો છો. યોગ્ય સમયે તમને જરૂરથી તેનો જવાબ મળશે. જો આ મુદ્દાની પીડીએફ મેળવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર મેસેજ કરો. 12BA પીડીએફ એટલે બધા પ્રકરણની પીડીએફ ફાઇલ તમને મળી જશે. અમારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.